વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે આજે ઇંગ્લિશમાં પોએમ નંબર 2 પેન્સિલ પેજ નંબર 139 પહેલા નંબરની પોએમ મેં તમને ચલાવી દીધેલી છે. ત્યાર પછી બીજા નંબરનું જે પોએમ છે એનું નામ છે પેન્સિલ. હવે આ પોએમના જે લેખક છે એમનું નામ છે જયંત પરમાર. બરાબર? 139 નંબરનું પેજ કાઢો ને ત્યાંથી સાંભળો તમે. બરાબર? માય ડોટર, લિટલ ડિયર ડોટર. માય ડોટર એટલે મારી દીકરી, લિટલ એટલે નાની, ડિયર એટલે વાલી, ડોટર એટલે દીકરી. મારી દીકરી, નાની મારી વાલી દીકરી. લાઇટ્સ, લાઇટ્સ એટલે શું કરે છે? સળગાવે છે, પ્રગટાવે છે. આ પેન્સિલ એટલે પેન્સિલ શું કરે છે? તે લાઇટ્સ ઓફ પેન્સિલ, પેન્સિલને સળગાવે છે. શાના વડે? વિથ અ શાર્પનર. વિથ અ શાર્પનર એટલે શાર્પનર વડે. પેલો છોલવાનો જે સંચો આવે એને શાર્પનર કહેવાય. લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. શાર્પનર વડે શું કરે છે? પેન્સિલને પ્રગટાવે છે. પ્રગટાવે મતલબ છોલે છે એના અર્થમાં છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. ધ સ્કાય એટલે આકાશ, ઓફ ધ વ્હાઇટ પેપર એટલે સફેદ કાગળનું આકાશ. શ્વેત કાગળનું આકાશ. અહીં કાગળ છે એ કાગળને સફેદ આકાશ તરીકે કલ્પના કરેલી છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ કલરનું આકાશ, સફેદ કાગળનું આકાશ, શ્વેત કાગળનું આકાશ. begins to be filled with light. begins એટલે શરૂ થાય છે. to be filled પ્રજ્વલિત થાય છે, ભરાઈ જશે કહેવાના અર્થમાં. with light એટલે કે પ્રકાશથી. begins to be filled with light પ્રકાશથી પ્રજ્વલિત થાય છે. સફેદ કલરનું કાગળ નું આકાશ begins to be filled with light પ્રકાશથી પ્રજ્વલિત થાય છે. ધ બ્લેકબર્ડ એટલે કાળું પક્ષી, ફ્લાઇંગ અવે એટલે ઉડી જતું, ઉડતું. વિથ ધ ટ્રી એટલે કે વૃક્ષ સાથે, વૃક્ષ સાથે ઉડતું કાળું પક્ષી. પક્ષી કોઈ દાડ વૃક્ષ લઈને ઉડે ખરું? ના ઉડે. અને એક પ્રકારની કલ્પના છે. છોકરી જે ચિત્ર દોરતી હશે કાગળની અંદર એને એ રીતે બનાવ્યું હશે. એટલે કવિ પોતાની કલ્પનામાં કહે છે, પોતાની દીકરી જે રીતે ચિત્ર દોરે છે કાગળમાં, એક કોરા કાગળમાં, અને એમાં કઈ રીતે દોરે એનું જે ચિત્રનું જે વર્ણન છે, વર્ણન આ કવિ પોતે કરે છે. માય ડોટર, લિટલ ડિયર ડોટર, મારી દીકરી, નાની મારી વાલી દીકરી. લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. એવું કીધું પહેલાં તો પહેલાં તો એ શું કરે છે? શાર્પનર વડે પેન્સિલને છોલે છે, સંચાને પ્રગટાવે છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. શ્વેત કાગળનું આકાશ એટલે સફેદ જે કાગળ દે છે, પેલી છોકરીની વાત કરે છે કે સફેદ કલરનું કાગળનું આકાશ, આકાશ સાથે સરખામણી કરે છે. બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ પ્રકાશથી પ્રજ્વલિત થાય છે. પછી શું કહે છે? ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. વૃક્ષ સાથે ઉડી જતું કાળું પક્ષી. વૃક્ષ લઈને ઉડી જતું એટલે ઉડી જતું બતાવે છે કાળા પક્ષીને એના ચિત્રમાં છોકરી. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. ગ્લાસીસ એટલે ચશ્મા, ઓન ધ આઈઝ એટલે આંખો ઉપર, ઓફ ધ પીકોક એટલે મોરની. મોર કોઈ દાળ ચશ્મા પહેરે ખરું? ના પહેરે, પણ પેલી છોકરી બતાવતી હશે એટલે એવું કહે છે. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક, મોરની આંખો ઉપર ચશ્મા. ધ ફાયર ચેરિયટ. ધ ફાયર ચેરિયટ એટલે કે અગ્નિરથ. ફાયર એટલે અગ્નિ ને ચેરિયટ એટલે રથ. ધ ફાયર ચેરિયટ અગ્નિરથ, ફ્લાઇંગ એટલે ઉડતો, ઇન ધ એર એટલે હવામાં. હવામાં ઉડતો અગ્નિરથ. અગ્નિરથ આગનો રથ કોઈ દાડો ઉડે ખરો આકાશમાં? ના ઉડે, પણ એ કલ્પના બતાવી છે કે આકાશમાં એને ચિત્રમાં બતાવ્યું છે અગ્નિરથ ઉડતા. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર, હવામાં ઉડતો અગ્નિનો રથ. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. ધ એરપ્લેન એટલે વિમાન, વોકિંગ એટલે ચાલતું, ઓન ધ રોડ એટલે રસ્તા ઉપર. વિમાન કોઈ દાડ રસ્તા પર ચાલે? ના ચાલે. એના માટે રનવે જોઈએ અને એરપોર્ટ જોઈએ ચોક્કસ પ્રકારનું. એ જગ્યા પર ઉતરે પછી રનવે પર ચાલે, રોડ પર વિમાન ના ચાલે. પણ એ કલ્પનામાં છોકરી ચિત્રમાં બતાવ્યું છે એટલે. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, રસ્તા પર ચાલતું વિમાન.
ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ રોકાવ. ધ લાયન એટલે સિંહ, હેવિંગ અ કન્વર્સેશન એટલે વાતો કરતો, વિથ ધ કાવ એટલે ગાય સાથે, ગાય સાથે વાતો કરતો સિંહ. સિંહ કોઈ દાડો ગાય સાથે વાત કરે? મારી નાખવાનો પ્રયત્ન કરે, ખાઈ જવાનો પ્રયત્ન કરે ને. અને તો વાતો કરતો એટલે સિંહને ગાય જોડે વાતો કરતો બતાવ્યું છે ચિત્રમાં, એવું ચિત્ર દોર્યું છે. એટલે ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાવ, ગાય સાથે વાતો કરતો સિંહ. પછી શું કહે છે? વન આઈડ એક આંખવાળો, સન એટલે સૂર્ય, સૂર્યને પછી આંખ બતાવે છે, એક આંખ. વન આઈડ સન એક આંખવાળો સૂર્ય ઓન ધ બ્લેક ટ્રી, પાછું કેવું ટ્રી? કાળા વૃક્ષ ઉપર. એક વૃક્ષ બતાવ્યું પણ કેવું વૃક્ષ? કાળું વૃક્ષ. અને વૃક્ષ ઉપર પાછું એક આંખવાળું સૂર્ય બતાવે છે છોકરીએ ચિત્રમાં. વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, કાળા વૃક્ષ ઉપર એક આંખવાળો સૂર્ય. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. પછી શું કહે છે? વિચ અ પેચ, પેચ એટલે થીંગડું, ધબ્બું, ઓફ ક્લાઉડ એટલે વાદળનું, ઓવર ઇટ એટલે તેની ઉપર. પાછું તેની ઉપર હું? તેની ઉપર એક વાદળનું ધબ્બો, થીંગડું, વાદળનો ધબ્બો એમ. કાળા વૃક્ષ ઉપર એક આંખવાળો સૂર્ય, અને સૂર્યની ઉપર પાછું કહે છે કે તેના ઉપર એક ધબ્બાવાળો વાદળ. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, તેની ઉપર ધબ્બાવાળું વાદળ, ધબ્બા સાથેનું વાદળ. અ બ્લુ ફિશ, બ્લુ ફિશ એટલે ભૂરી વાદળી, માછલી. ફિશ એટલે માછલી. અ બ્લુ ફિશ એટલે ભૂરી માછલી, ફ્લાઇંગ એટલે ઉડતી. માછલી કોઈ દાડ ઉડે ભાઈ? માછલી તરે, ઉડતા બતાવે છે છોકરીએ કલ્પનામાં, ચિત્રની અંદર. અ બ્લુ ફિશ ફ્લાઇંગ, ભૂરી માછલી ઉડતી ક્યાં? ઓન ધ ફોરહેડ એટલે કપાળ ઉપર, ઓફ ધ ક્લાઉડ એટલે વાદળના, વાદળનું કપાળ બતાવ્યું પાછું. A blue fish flying on the forehead of the cloud, વાદળના કપાળ ઉપર, એના મસ્તક ઉપર, કપાળ ઉપર, લલાટ ઉપર ઉડતી ભૂરી માછલી. ધ યલો બટરફ્લાય, ધ યલો બટરફ્લાય એટલે પીળું પતંગિયું, સ્વિમિંગ એટલે તરતું, ઇન ધ વોટરફોલ એટલે કે ધોધમાં. પતંગિયું કોઈ ધોધમાં તરે મરી જાય તો. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઓન ધ વોટરફોલ, ધોધમાં તરતું પીળું પતંગિયું. માય ડાર્લિંગ ડોટર, મારી વાલી દીકરી. ડાર્લિંગ ડોટર એટલે વાલી દીકરી એવું કહે છે. ઇન હર એક્સટેસી, તેના અતિ ઉત્સાહમાં. ચિત્ર દોરવામાં બહુ આ લેખકની દીકરીને બહુ ઉત્સાહ આવી જાય છે, એટલે એવું કહે છે ઇન હર એક્સટેસી. એક્સટેસી એટલે અતિ આનંદમાં, અતિ ઉત્સાહમાં, તેના અતિ ઉત્સાહમાં. ઇઝ બિઝી એટલે વ્યસ્ત છે, ડ્રોઈંગ એટલે ચિત્ર દોરવામાં. મારી વાલી દીકરી તેના અતિ ઉત્સાહમાં ચિત્ર દોરવામાં વ્યસ્ત છે. પાછું કેવું ચિત્ર? સ્ટ્રેન્જ પિક્ચર્સ, વિચિત્ર ચિત્રો. ચિત્રો દોરે પણ કેવા? વિચિત્ર. વિચિત્ર એટલે હોય કીધું ને, કાળા વૃક્ષ સાથેનું એક આંખવાળો સૂર્ય કીધું, એના ઉપર પાછું એક વાદળ ઉપર ધાબો, પછી હું કીધું વાદળના કપાળ ઉપર ઉડતી ભૂરી માછલી, સિંહ ગાય સાથે વાતો કરતો સિંહ, રસ્તા પર ચાલતું વિમાન, આકાશમાં હવામાં ઉડતો અગ્નિરથ, ચશ્મા સાથેનું મોર. આ બધી જે કલ્પના છે, વિચિત્ર ચિત્રો દોરે છે. આવો આવો ઇન હર ડ્રોઈંગ, તેના ચિત્રમાં. સ્ટ્રેન્જ પિક્ચર્સ એટલે વિચિત્ર ચિત્રો. મારી વાલી દીકરી તેના અતિ ઉત્સાહમાં વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. વેન ધ સ્કૂલ માસ્ટર, જ્યારે શાળાના આચાર્ય, શાળાના શિક્ષક, ગીવ્સ હર હોમવર્ક, તેને ગૃહ કાર્ય આપે છે. શું કહે છે કે મારી વાલી દીકરીને જ્યારે એમના સ્કૂલના શિક્ષક હોમવર્ક આપે છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક, પરંતુ શાળાના શિક્ષક તેને જ્યારે ગૃહ કાર્ય આપે છે ત્યારે માય ડાર્લિંગ ડોલ, મારી વાલી દીકરી, મારી વાલી ઢીંગલી. જો કવિ એવું કહે છે, પોતાની દીકરીને ઢીંગલી કહે છે. માય ડાર્લિંગ ડોલ, મારી વાલી ઢીંગલી શું કરે છે? બ્રેક્સ ધ ટિપ્સ ઓફ ધ પેન્સિલ. બ્રેક્સ એટલે તોડી નાખે છે, ટિપ્સ એટલે અની, ઓફ ધ પેન્સિલ એટલે પેન્સિલની. છોકરીને જ્યારે
એના શિક્ષક ગૃહ કાર્ય આપે છે, એ ગૃહ કાર્ય છોકરીને નથી ગમતું, ચિત્રો દોરે છે, એના મગજમાં જેવી કલ્પના આવે છે એવા ચિત્રો દોરે છે, વિચિત્ર ચિત્રો દોરે છે. એ મેં તમને આ કીધું કે ગાય સાથે સિંહ વાતો કરતો, સિંહ ગાય સાથે કોઈ દાડો સિંહ વાતો ના કરે, પણ એ ચિત્રમાં બતાવે છે. આકાશમાં ઉડતો અગ્નિરથ, અગ્નિરથ કોઈ દાડો આકાશમાં ઉડે પણ એ કલ્પનામાં બતાવે છે. પછી કાળા વૃક્ષ ઉપર એક આંખવાળો સૂર્ય, એ બતાવે છે કે કાળું વૃક્ષ બતાવે અને પર એક આંખવાળો સૂર્ય બતાવે. આંખને કોઈ સૂર્યને કોઈ દાડો આંખ હોય, એક આંખ હોય પાછી. અને પછી શું થાય, ચિત્ર દોરવામાં એટલી બધી ઉત્સાહી છે, પાછા ચિત્ર દોરે ખરી પણ કેવા વિચિત્ર એવું કહે છે. ઇન હર એક્સટેસી ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર. તેના અતિ ઉત્સાહમાં વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક, પરંતુ જ્યારે શાળાના આચાર્ય તેને ગૃહ કાર્ય આપે છે ત્યારે, શિક્ષક ગૃહ કાર્ય આપે છે ત્યારે, માય ડાર્લિંગ ડોલ, મારી વાલી ઢીંગલી શું કરે છે, બ્રેક ધ ટિપ્સ ઓફ ધ પેન્સિલ, પેન્સિલની આની તોડ નાખે, અકરાય અને પછી તોડ દઈને દબાવે અને પેન્સિલ તોડ નાખે. ઇન એંગર, છેલ્લા શબ્દ શું કહે છે, ઇન એંગર એટલે કેવા, ગુસ્સામાં, એને ગુસ્સો આવી જાય છે. શિક્ષક જ્યારે ગૃહ કાર્ય આપે તો એને ગુસ્સો આવે. જો છોકરોને છે ને હંમેશા તમને કોઈ દાડો ગૃહ કાર્ય આપીએ તો ગૃહ કાર્ય તમને ગમે નહીં, ભણાવે તો ચાલે, સાહેબ ભણે કરે એનો વાંધો નહીં, પણ ગૃહ કાર્ય લખવા એટલે કંટાળે, અકરાય કે આ શું બાલાલ કરે. તો નાની છોકરીને ગૃહ કાર્ય આપે છે તો અકરાય એને પેન્સિલ તોડ નાખે. લેખક પોતાની દીકરીનું વર્ણન કરે છે આગળ, આ જયંત પરમાર. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, અને પછી શું થાય છે, બિચારી જે પેન્સિલની જે કેન્ડલ છે, કેન્ડલ એટલે મીણબત્તી, ઇઝ એક્ઝિસ્ટેડ, એક્ઝિસ્ટેડ એટલે હું ઓલવાઈ જાય છે. એનું જે અસ્તિત્વ છે પેન્સિલનું, એ અસ્તિત્વ મટી જાય છે. પેન્સિલને પેલી મીણબત્તી જોડે કલ્પના કરી છે. તો એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્ઝિસ્ટેડ, અને જે પેન્સિલ રૂપી જે મીણબત્તી છે એ મીણબત્તી ઓલવાઈ જાય છે. પછી શું રહે છે માત્ર, ઓનલી ધ સ્મોક રિમેન્સ, અને જે કાગળ છે ને પેલો કાગળ, એની ઉપર પછી સ્મોક એટલે ધુમાડો, પેલી પછી શું થાય, છોકરી અકરે જાય એટલે કાળા લીટાકું કરી નાખે કાગળ પર, એટલે કાળું કાગળ થઈ જાય. એટલે લેખક શું કહે છે, ધુમાડો રહે છે. ધુમાડો એટલે પેલું કાળું થઈ જાય ને કાગળ, એને કવિ કલ્પના ધુમાડો કહે છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ, માય ડાર્લિંગ ડોલ, મારી વાલી દીકરી, બ્રેક્સ એટલે તોડી નાખે છે, ધ ટિપ્સ ઓફ ધ પેન્સિલ એટલે કે પેન્સિલની આની, ઇન એંગર એટલે કે ગુસ્સામાં. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, અને પેન્સિલની મીણબત્તી, ઇઝ એક્ઝિસ્ટેડ એટલે ઓલવાઈ જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ, માત્ર ધુમાડો રહે છે. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, ઓન ધ સ્કાય એટલે આકાશ ઉપર, ઓફ ધ વ્હાઇટ પેપર એટલે સફેદ કલરના આકાશ ઉપર. શ્વેત કલરનું જે પેપર છે, કાગળ છે, એ કાગળના આકાશમાં માત્ર ધુમાડો રહે છે. કહેવાનો મતલબ શું કરે છે, એ છોકરી જે કાગળ છે, ચિત્ર દોરવાનું કાગળ, એને એના પર બધું લીટા દોરીને કાળું કરી નાખે છે. એટલે એના પર એ કાળું જે કાગળ, સફેદ જે કાગળ હતું એને પેન્સિલથી આખું કેવું કરી નાખે છે, બધું કાળું, એટલે કાળો ધુમાડો એ કલ્પના કરેલી છે. બરાબર, તો આખું પોઈમ ખ્યાલ આવી ગયું. હું પાછું સાંભળજો મારે. માય ડોટર, લિટલ ડિયર ડોટર, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર, મારી દીકરી, નાની મારી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર, શાર્પનર વડે પેન્સિલને પ્રગટાવે છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ કાગળનું આકાશ, બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, પ્રકાશથી પ્રજ્વલિત થાય છે. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, વૃક્ષ સાથે ઉડતું કાળું પક્ષી. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક, મોરની આંખો ઉપર ચશ્મા. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઓન ઇન ધ એર, હવામાં ઉડતો અગ્નિરથ. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, રસ્તા પર ચાલતું વિમાન, રોડ પર ચાલતું વિમાન. ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાવ, ગાય સાથે વાતો કરતો સિંહ. એ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, કાળા વૃક્ષ ઉપર એક આંખવાળો સૂર્ય. વિથ અ પેચ ઓફ ક્લાઉડ, તેના ઉપર વાદળના ઉપર એક ધબ્બો. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, વાદળના કપાળ ઉપર ઉડતી ભૂરી માછલી. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, ધોધમાં તરતું પીળું પતંગિયું. માય ડાર્લિંગ ડોટર, મારી વાલી દીકરી, ઇન હર એક્સટેસી તેના અતિ ઉત્સાહમાં, ઇઝ બિઝી ડ્રોઈંગ
ચિત્ર દોરવામાં વ્યસ્ત છે. સ્ટ્રેન્જ પિક્ચર્સ એટલે વિચિત્ર ચિત્ર દોરવામાં. મારી વાલી દીકરી અતિ ઉત્સાહમાં વિચિત્ર ચિત્ર દોરવામાં વ્યસ્ત છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક, પરંતુ જ્યારે શાળાના શિક્ષક તેને ગૃહ કાર્ય આપે છે ત્યારે માય ડાર્લિંગ ડોલ, મારી વાલી ઢીંગલી, બ્રેક્સ ધ ટિપ્સ ઓફ ધ પેન્સિલ ઇન એંગર, ગુસ્સામાં પેન્સિલની અણીને તોડી નાખે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્ઝિસ્ટ, અને પેન્સિલની જે મીણબત્તી છે મીણબત્તી ઓલવાઈ જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ, માત્ર ધુમાડો રહે છે. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ કાગળના આકાશમાં માત્ર ધુમાડો રહે છે. આ તો આ પોઈમ પૂરી કરી નાખ્યું. પોઈમની અંદર તમારા ગૃહ કાર્યમાં કોમ્પ્રિહેન્શનમાં C1 C2 અને C3 અને C Pro આટલા પ્રશ્ન તમારે લખવાના. બરાબર.